રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વ્યારામાં ભવ્ય રેલી યોજાઈ. રક્તપિત્તનું નિદાન અને સારવાર તમામ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્ય થાય છે. માહિતી બ્યુરો, તાપી, તારીખ 6. તાપી જિલ્લામાં વ્યારા શહેરમાં શુક્રવારે લોકજાગૃતિના ઉમદા આશય સાથે આરોગ્યતંત્ર દ્વારા રક્તપિત્ત મુક્ત તાપીના સંકલ્પ સાથે એક વિશાળ રેલી યોજાઈ હતી. અંદાજિત 300 જેટલા નર્સિંગ વિદ્યાર્થીઓ, જિલ્લા હેલ્થ ઓફિસના 50 જેટલા અધિકારીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ અને ડીએલઓ અધિકારીઓ વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાઈને નગરજનોમાં રોગ સામે યોગ્ય સારવાર અને જાગૃતતા સંદેશ પ્રસરાવ્યો હતો. આ રેલીને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી મધુબાબેન ગામિત, શહેરના જાણીતા ત્વચારોગ નિષ્ણાત ડોક્ટર અંકિત ભારતી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ વસાવા, જિલ્લા લેપ્રેસી અધિકારી ડોક્ટર જિગ્નેશ પટેલ, જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રેલી પૂર્ણ થયે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સૌએ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ સામૂહિક પ્રતિજ્ઞા કરી હતી. ઉપરાંત મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. અંદાજે 2 કિલોમીટર લાંબી રેલી બસ સ્ટેશન અને એપીએમસી માર્કેટમાંથી પસાર થઈને લોકોને જાગૃત કર્યા હતા. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ અને આરોગ્યકર્મીઓએ ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી વાતાવરણને જાગૃતિમય બનાવ્યું હતું.